મહીસાગર જિલ્લામાં એક પછી એક નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યું છે। લુણાવાડા નગરપાલિકા બાદ હવે સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સત્તાધારી પક્ષ બીજેપીના જ કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। બીજેપી કોર્પોરેટર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સંદીપ પરમારના આરોપ સામે આવ્યા છે। સોલર લાઇટના કામનો વર્ક ઓર્ડર બારોબારનો ઠરાવ કરીને આપ્યો હોવાની વાત સંદીપ પરમાર દ્વારા કરવામાં આવી છે। એજન્સીને 1,79,00,000ના સોલર લાઇટના કામનો વર્ક ઓર્ડર આપી દેવાયો। સંતરામપુર નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચારને આરસીએમ કચેરીમાં રજૂઆત કરીશ તેવું પણ સંદીપ પરમારે કહ્યું હતું। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા મૃગરાજ જોડાયા છે। મૃગરાજ, જે રીતની આ વિગતો સામે આવી રહી છે, એક પછી એક ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, અપડેટ શું? જી એસપી, ચોક્કસ જણાવી દઉં કે મહીસાગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી લુણાવાડામાં પ્રથમ તો ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હતા, જેમાં સ્વિમિંગ પુલના ગોબાચારી થઈ હતી। ત્યારબાદ એલઈડી લાઇટની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ હતા। ત્યારબાદ જિલ્લા પંચાયતમાં પણ એલઈડી ખરીદીની બાબતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા। ત્યારબાદ હાલ જે સંતરામપુર નગરની વાત કરીએ તો સંતરામપુર નગર પણ ભાજપ સાથે અત્યારે ચાલી રહી છે। તેમાં પણ પાર્ટીના જ એક વરિષ્ઠ કાર્યકર્તા જે સંદીપ પરમાર જે છે તેઓએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। તેઓ જણાવ્યું છે કે 15 તારીખે યોજાયેલ કારોબારીમાં બારોબાર એજન્સીને 1.79 કરોડના સોલર લાઇટના કામગીરીની વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। તેમજ સંદીપસિંહ દ્વારા પ્રદેશ કમિશનર ને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે, લેખિત અને તપાસની માંગણી કરી છે। જો સંતરામપુરની વાત કરીએ તો ભૂતકાળમાં પણ પાણી પુરવઠાના માલ સામાનની ખરીદી તેમજ એલઈડી લાઇટોની ખરીદીમાં 90 લાખનો ભ્રષ્ટાચાર નો આક્ષેપ થયો છે। ત્યારે હાલ ફરી સંતરામપુર નગર વિસ્તારમાં જે રૂફટોપ સોલર ના ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચાર સાથે સામે આવતા વિરોધ નોંધાયો છે। જી મૃગરાજ, આભાર વિગતો બદલ। બીજેપીના જ કોર્પોરેટરે ગંભીર આક્ષેપ લગાવ્યો હોવાની આ માહિતી સામે આવી રહી છે। ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। બીજેપી કોર્પોરેટર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સંદીપ પરમારના આરોપ સામે આવ્યો છે। સોલર લાઇટના કામનો વર્ક ઓર્ડર બારોબાર ઠરાવ કરીને આપવામાં આવ્યો હોવાની વાત સંદીપ પરમાર દ્વારા કરવામાં આવી છે। એજન્સીને 1,79,00,000ના સોલર લાઇટના કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો। સંતરામપુર નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચારને આરસીએમ કચેરીમાં રજૂઆત કરીશ તેવી વાત પણ સંદીપ પરમાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ મામલે હજી કેટલા મોટા નામો ખુલે છે, કેટલો મોટા કરોડોનો ભ્રષ્ટાચારનો મામલો સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આ વાતથી ચોક્કસથી બીજેપીમાં હડકંપ મચી ગયો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં એક પછી એક નગરપાલિકામાં ભ્રષ્ટાચારની જે ખબરો વહેતી થઈ છે, ચારેકોર અત્યારે આ જ ચર્ચા જોવા મળી રહી છે। લુણાવાડા નગરપાલિકા બાદ હવે સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સત્તાધારી પક્ષ બીજેપીના જ કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। બીજેપી કોર્પોરેટર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સંદીપ પરમારના આરોપ સામે આવ્યા છે। સોલાર લાઇટના કામનો વર્ક ઓર્ડર બારોબાર ઠરાવ કરીને આપવામાં આવ્યો હોવાની વાત સંદીપ પરમાર દ્વારા કરવામાં આવી છે। એજન્સીને 1,79,00,000ના સોલાર લાઇટના કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાની વાત હવે સામે આવી રહી છે। સંતરામપુર નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચારને આરસીએમ કચેરીમાં રજૂઆત તેઓ કરશે તેવી વાત પણ સંદીપ પરમારે કહી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મામલે પક્ષ તરફથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને જે રીતે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, ત્યારે આ ઘટનામાં હજી કેટલા નામ ખુલે છે, કોની કોની સંડોવણી સામે આવે છે અને કેટલા કરોડોનો ગોટાળો થયો છે તેને લઈને વિગતો બહાર આવે છે તે તો આવનારો સમય જ બતાવશે। મહીસાગરથી આ સમાચાર સામે આવતા બીજેપીમાં હડકંપ મચી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે। ખુદ બીજેપીના જ કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો આરોપ